નમસ્તે બાળ દોસ્તો, ડીકે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 7ની સ્વાધ્યાય પોથીના ભાગ 4માં સામાજિક વિજ્ઞાનમાં પાઠ 12 વાતાવરણની સજીવો પર અસરનું સોલ્યુશન જોઈશું. તે પહેલાં બાળ દોસ્તો, જો તમે આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો પૂરો જોઈ જો વિડીયો પસંદ આવે તો તેને લાઈક અને તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં. તો ચાલો સોલ્યુશન જોઈએ. પ્રશ્ન 1. નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી અને ખાનામાં લખો. તો પહેલો પ્રશ્ન છે કે વાતાવરણનું કયું આવરણ પૃથ્વી સપાટીથી સૌથી નજીક આવેલ છે? તો બાહ્યાવરણ, મધ્યાવરણ, સમતાપાવરણ કે ક્ષોભાવરણ? તો જવાબ આવશે ડી, ક્ષોભાવરણ. હવે બીજો પ્રશ્ન, હિમાલય અને લદ્દાખમાં કયા કયા પ્રાણીઓ જોવા મળે છે? તો જવાબ આવશે સી, હિમદીપડા, ચિત્તા અને પાંડા. ત્રીજું છે કે વાયુમંડળમાં કયા બે વાયુઓનું પ્રમાણ સવિશેષ છે? તો એમાં આપેલું છે ઇથેન ને મિથેન, નાઇટ્રોજન ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ નિયોન, આર્ગોન અને નિયોન. તો જવાબ આવશે બી, માત્ર બે, એટલે કે નાઇટ્રોજન અને ઓક્સિજન. ચોથું, જો તમે જંગલમાં ફરવા ગયા હો અને ત્યાં તમને વાંદરા, ધ્રુવીય રીંછ, કસ્તુરી મૃગ, યાક વગેરે પ્રાણીઓ જોવા મળે છે તો તે કયું જંગલ હશે? તો જવાબ આવશે બી, શંકુદ્રુમના જંગલો. હવે છે પાંચમું, નીચેનામાંથી બંધબેસતી જોડી બનાવી યોગ્ય વિકલ્પ પસંદ કરો. અ અને બ આપેલું છે. તો આમાં છે થર્મોમીટર, પવન દિશાદર્શક યંત્ર, વર્ષા માપક યંત્ર, પવન વેગ માપક. અને બમાં છે પવનની દિશા બતાવે છે, વરસાદનો જથ્થો માપે છે, પવનની ઝડપ બતાવે છે અને તાપમાન માપે છે. તો એમાં સાચો વિકલ્પ આવશે બી. છઠ્ઠું છે આશરે 110 કિમી સુધી ઓક્સિજન, આશરે 130 કિમી સુધી. તો જવાબમાં આવશે ડી, કાર્બન ડાયોક્સાઇડ. સાતમું છે દૈનિક અથવા સ્થાનિક પવનોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે? તો લો, શીતલહેર, દરિયાઈ જમીન લહેરો કે પર્વત ખીણની લહેરો? તો જવાબ આવશે ડી, ઉપરયુક્ત બધાય. પૃથ્વીની સપાટીથી ઊંચાઈ તરફ જતા આવરણો સંદર્ભે સાચો ક્રમ કયો છે? ક્ષોભાવરણ, સમતાપાવરણ, ઉષ્માવરણ, મધ્યાવરણ? ક્ષોભાવરણ, ઉષ્માવરણ, સમતાપાવરણ, મધ્યાવરણ? તો જવાબ આવશે સી, ક્ષોભાવરણ, સમતાપાવરણ, મધ્યાવરણ અને ઉષ્માવરણ. નવમું છે નીચેનામાંથી બંધબેસતી જોડી બનાવી યોગ્ય વિકલ્પ પસંદ કરો. અ અને બ. તો આમાં છે વ્યાપારી પવનો, નૈઋત્ય પવનો, પર્વત ખીણની લહેરો. બમાં છે મોસમી પવનો, કાયમી પવન, દૈનિક અથવા સ્થાનિક પવન. તો જવાબ આવશે બી. 10મું છે ઉષ્માવરણ માટે કયું વિધાન સાચું નથી? તો જવાબ છે એ, જેમ જેમ ઊંચાઈએ જઈએ તેમ તેમ તાપમાન ઘટતું જાય છે. હવે પ્રશ્ન 2, બંધબેસતા જોડકા રચો. વિભાગ અ ઉત્તર અને વિભાગ બ. તો ઉષ્ણકટિબંધીય બારેમાસ લીલા જંગલો. તો એમાં આવશે એક સાથે છે, પહેલા સાથે છે ડી.
બીજું છે સમશીતોષ્ણ ખરાઉ જંગલો, તો એમાં આવશે એ. ત્રીજું છે સમશીતોષ્ણ બારેમાસ લીલા જંગલો, તો એમાં આવશે બી ચીડ. ચોથું ભૂમધ્ય સાગરના જંગલો, તો એમાં આવશે એ ઓલિવ. પાંચમું છે શંકુદ્રમના જંગલો, તો એનો જવાબ આવશે સી દેવદાર. હવે પ્રશ્ન 2 નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. પહેલું છે કે ઘાસના મેદાન મધ્ય વરસાદવાળા ક્ષેત્રમાં જોવા મળે છે, તો સાચું. પૃથ્વી સપાટીથી 32 કિમીની ઊંચાઈ સુધીમાં 99% જેટલી હવા સમાયેલી છે, સાચું. સમુદ્ર સપાટી પર વાતાવરણનું દબાણ સૌથી ઓછું હોય છે, ખોટું. ચોથું સમતાપ આવરણથી ઉપર આશરે 100 કિમીની ઊંચાઈ સુધી મધ્યાવરણ હોય છે, ખોટું. જો પૃથ્વી પર તાપમાન વધી જાય તો ખેતી પાક ઉગી શકે નહીં, સાચું. હવે પ્રશ્ન 3 યોગ્ય વિકલ્પ શબ્દો વડે નીચેની ખાલી જગ્યા પૂરો. પહેલું છે હવામાં રહેલ ગરમીની સપાટીને ખાલી જગ્યા કહે છે, તો તાપમાન. બીજું છે રેડિયો તરંગોનું પરાવર્તન ખાલી જગ્યા આવરણને આભારી છે, તો વાતાવરણ. ત્રીજું છે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ આશરે ખાલી જગ્યા કિમી સુધી મળે છે, તો જવાબ છે 20. પ્રશ્ન 3 તફાવત જણાવો. હવામાન અને આબોહવા. તો હવામાનમાં પહેલું છે કે ટૂંકા સમયગાળાની વાતાવરણની સરેરાશ પરિસ્થિતિને હવામાન કહે છે. આબોહવા કોઈ પ્રદેશના 15 વર્ષ કે તેથી વધુ વર્ષોની સરેરાશ હવામાનની સ્થિતિ એટલે આબોહવા. બીજું છે હવામાન વાતાવરણની ટૂંકા ગાળાની પરિસ્થિતિ છે, તેમાં સમયાંતરે ફેરફાર હોય છે. બીજું આબોહવા તે વાતાવરણના લાંબા ગાળાની પરિસ્થિતિ છે. પ્રશ્ન 4 મને ઓળખો. હું જીવસૃષ્ટિ માટે ખૂબ જ અગત્યનું આવરણ છું, તો જવાબ આવશે વાતાવરણ. હું રણપ્રદેશમાં જોવા મળતી વનસ્પતિ છું, તો જવાબ આવશે બોરડી. હું સૂર્યના અત્યંત ગરમ પારજાંબલી કિરણોથી પૃથ્વીનું રક્ષણ કરું છું, તો જવાબ આવશે ઓઝોન. હું કચ્છના નાના રણમાં જોવા મળતું વિશ્વનું અજોડ પ્રાણી છું, તો જવાબ આવશે ઘોડખર. હવે પ્રશ્ન 3 નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો. પ્રશ્ન 1 છે કે રણપ્રદેશમાં જોવા મળતા પશુ પક્ષી તથા જીવજંતુના નામ લખો. તો રણપ્રદેશમાં ઊંટ, શિયાળ, ઝરખ તથા કચ્છના નાના રણમાં ઘોડખર અને કચ્છના મોટા રણમાં સુરખાબ પક્ષીઓ જોવા મળે છે તથા સાપ અને વીંછી જેવા જીવજંતુઓ જોવા મળે છે. બીજો પ્રશ્ન કે વાતાવરણમાં કયા કયા વાયુઓ આવેલા છે. તો વાતાવરણમાં નાઇટ્રોજન, ઓક્સિજન, ઓર્ગન, કાર્બન ડાયોક્સાઇડ, ઓઝોન, હાઇડ્રોજન, હિલિયમ વગેરે વાયુઓ આવેલા છે. ત્રીજો પ્રશ્ન ગુજરાતમાં સમશીતોષ્ણ ઘાસના મેદાનો કયા સ્થળે આવેલા છે. તો જવાબ છે કે ગુજરાતમાં ભાવનગર, વેળાવદર અને કચ્છના બંને વિસ્તારમાં આવા ઘાસના મેદાનો આવેલા છે. ચોથો પ્રશ્ન પવન એટલે શું? તેના મુખ્ય પ્રકારો કયા કયા છે. તો જવાબ છે પૃથ્વીની આજુબાજુ
વીંટળાઈને આવેલી ક્ષિતિજ સમાંતર ગતિ કરતી હવાને પવન કહે છે. તેના મુખ્ય 3 પ્રકાર છે: કાયમી પવન, મોસમી પવન અને ત્રીજો છે દૈનિક પવન. ક્ષોભ આવરણ વિષુવવૃત્ત પર કેટલા કિલોમીટર સુધી ફેલાયેલું છે? તો જવાબ છે ક્ષોભ આવરણ વિષુવવૃત્ત પર 16 કિલોમીટરની ઊંચાઈ સુધી ફેલાયેલું છે. હવે 12મો, વાતાવરણની સજીવો પર અસરો. એટલે છઠ્ઠો પ્રશ્ન કે આકૃતિમાં આવેલું કયું ઘાસનું મેદાન વિશ્વભરમાં પ્રખ્યાત છે? તો આફ્રિકામાં આવેલ સવાનાનું ઘાસનું મેદાન વિશ્વભરમાં પ્રખ્યાત છે. 7મો પ્રશ્ન, રણ પ્રદેશમાં લોકો સતત ઉડતી રેતીથી બચવા કેવા પોશાક પહેરે છે? તો રણ પ્રદેશમાં લોકો સતત ઉડતી રેતીથી બચવા માટે માથે રૂમાલ કે પાઘડી બાંધે છે અને શરીરે ખુલતા વસ્ત્રો પહેરે છે. 8મો પ્રશ્ન, ઉષ્ણકટિબંધીય ખરાઉ જંગલોમાં કયા કયા પ્રાણીઓ અને પક્ષીઓ જોવા મળે છે? તો જવાબ છે કે ઉષ્ણકટિબંધીય ખરાઉ જંગલોમાં ભારતનું રાષ્ટ્રીય પ્રાણી વાઘ, એશિયાઈ સિંહ, હાથી, મોકળા વગેરે પ્રાણીઓ જોવા મળે છે. આ ઉપરાંત મોર, મેના, બાજ જેવા પક્ષીઓ જોવા મળે છે. પ્રશ્ન 5a, નીચે આપેલ પારિભાષિક શબ્દોની સમજૂતી આપો. પહેલો છે વાતાવરણ. પૃથ્વીની ચોતરફ વીંટળાઈને આવેલા વિવિધ વાયુઓના આવરણને વાતાવરણ કહે છે. વાતાવરણમાં વિવિધ વાયુઓ પાણીની વરાળ, ધુમ્મસ, ઝાકળ, વાદળ, ધૂળના રજકણો, બરફકણો, સૂક્ષ્મ જીવજંતુઓ વગેરે ભરેલા હોય છે. હવે બીજું છે સૂર્યગાત. પૃથ્વી પર રહેલી ગરમીને વિતરણ કરતા પરિબળોને સૂર્યગાત કહે છે. હવે ત્રીજું છે ભેજ. મહાસાગરો, સમુદ્રો અને જળાશયોના પાણીનું બાષ્પીભવન થતાં બનેલી વરાળને ભેજ કહે છે. ચોથું છે લૂ. ઉનાળામાં વાતા ગરમ અને સૂકા પવનને લૂ કહેવાય છે. રણ પ્રદેશમાં વધારે લૂ અનુભવાય છે. બી, નીચેના વિધાનો માટે કારણો આપો. પહેલું, રણ પ્રદેશમાં વનસ્પતિ ઘટાડી હોય છે. તો જવાબ કે રણ પ્રદેશમાં આબોહવા ગરમ અને શુષ્ક હોય છે. આ પ્રદેશમાં વનસ્પતિ ઓછી જોવા મળે છે. આબોહવા સાથે અનુકૂલન સાધવા માટે વનસ્પતિ ઘટાડી હોય છે. બીજું કારણ, સમતાપ આવરણમાં જેટ વિમાનો ઓછા અવરોધ અને ઝડપથી ઉડી શકે છે કારણ કે સમતાપ આવરણમાં ઋતુઓ, વાદળ, વરસાદ, ચક્રવાત જોવા મળતા નથી તથા અહીંની હવા સ્વચ્છ અને પાતળી હોય છે જેથી જેટ વિમાનો ઓછા અવરોધ સાથે ઝડપથી ઉડી શકે છે. વન્યજીવો આજે સંકટમાં છે. વન્યજીવોના કુદરતી આવાસ એવા જંગલોનો ખૂબ જ ઝડપથી વિનાશ થઈ રહ્યો છે. આથી વન્યજીવો આજે સંકટમાં છે. ચોથું, સૂર્યઘાતનું પ્રમાણ વિષુવવૃત્તથી ધ્રુવ તરફ જતો ઘટે છે. તો જવાબ, સૂર્યઘાત એ તાપમાનના વિતરણને અસર કરતું મહત્વનું પરિબળ છે. સૂર્યઘાતનું પ્રમાણ વિષુવવૃત્તથી ધ્રુવ તરફ ઘટે છે. આ કારણે ધ્રુવ પ્રદેશો બરફથી ઢંકાયેલા છે. જો પૃથ્વી પર તાપમાન વધી જાય તો ખેતી પાક ઉગી શકે નહીં. તેથી પાંચમું,
પાનખર ઋતુમાં વૃક્ષના પાંદડા ખરી જાય છે. પાનખર ઋતુમાં ઉષ્ણકટિબંધીય ખરાઉ જંગલોના પ્રદેશોમાં આબોહવા ગરમ હોય છે, પરંતુ વરસાદ ઓછો પડે છે. પરિણામે ઉનાળાના 6 થી 8 અઠવાડિયા દરમિયાન અહીંના વૃક્ષના પાંદડા ખરી પડે છે. છઠ્ઠું, આબોહવા માનવ સ્વભાવ પર અસર કરે છે. તો જવાબ: આબોહવા જે તે પ્રદેશની સજીવ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ અને માનવ જીવન તથા તેની પ્રવૃત્તિઓ પર સીધી અસર કરે છે. આબોહવામાં બદલાવ થતાં જે તે વિસ્તારના ખોરાક, પોશાક, રહેઠાણ વગેરેમાં પણ બદલાવ જોવા મળે છે. સાતમું, શહેરોમાં ગામડા કરતાં વધારે તાપમાન અનુભવાય છે, કારણ કે શહેરોમાં પાકી સડકો અને સિમેન્ટથી બનેલી ઇમારતો જોવા મળે છે, તેમજ વાહનોનું પ્રમાણ વધારે હોવાથી ત્યાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધારે હોય છે. આથી શહેરોમાં ગામડા કરતાં વધારે તાપમાન અનુભવાય છે. પ્રશ્ન 6a, ટૂંક નોંધ લખો. આબોહવાની માનવ જીવન પર થતી અસરો. તો આબોહવા એટલે 35 વર્ષ કે તેથી વધુ વર્ષની સમયગાળા દરમિયાન અનુભવાયેલી હવામાનની ઋતુ સંબંધિત પરિસ્થિતિ. કોઈપણ પ્રદેશની આબોહવાની સીધી અસર એ પ્રદેશના લોકોના ખોરાક, પોશાક, રહેઠાણ વગેરે પર ખૂબ વધારે પડે છે. વધુ વરસાદવાળા પ્રદેશના છાપરા ઢોળાવવાળા હોય છે, જ્યારે ઓછા વરસાદવાળા પ્રદેશના મકાનો ઓછા ઢોળાવના અને સપાટ છાપરાવાળા હોય છે. જે તે પ્રદેશના લોકો પોતાને ત્યાં થતા ખેતી પાકોને ખોરાકમાં લે છે. પ્રદેશના દાખલા તરીકે મેદાન પ્રદેશના લોકો ખોરાકમાં ઘઉં લે છે, જ્યારે પર્વતીય પ્રદેશના લોકો ખોરાકમાં મકાઈ લે છે. જે તે પ્રદેશની ઠંડી વધુ પડે છે ત્યાંના લોકો આખું શરીર ઢંકાય તેવા કપડાનો પોશાક પહેરે છે. દાખલા તરીકે ઉત્તર ભારતના લોકો ગરમ રણપ્રદેશના લોકો સતત ઉડતી રેતી સામે રક્ષણ મેળવવા માટે રૂમાલ કે કપડું વીંટાળે છે. દાખલા તરીકે સાઉદી અરેબિયાના લોકો. હવે બીજું છે કે વાતાવરણનું દબાણ. ગુરુત્વાકર્ષણ બળને લીધે હવાનું સ્તર વજન ધરાવે છે. હવાનું વિશાળ સ્તર તેના વજન પ્રમાણે પૃથ્વી સપાટી પર દબાણ કરે છે, જેને વાતાવરણનું દબાણ કહેવામાં આવે છે. સમુદ્ર સપાટી પર વાતાવરણનું દબાણ સૌથી વધુ હોય તેમજ પૃથ્વીની સપાટીથી ઊંચાઈ તરફ જતાં વાતાવરણનું દબાણ ઘટે છે. વધુ તાપમાનવાળા પ્રદેશોમાં વાયુ ગરમ થઈને ઉપર તરફ ગતિ કરે છે, તેથી ત્યાં વાતાવરણનું હલકું દબાણ રચાય છે. હલકું દબાણ વાતાવરણ વાદળછાયા અને ભેજયુક્ત ઋતુ સાથે જોડાયેલ છે. ઓછું તાપમાન ધરાવતા પ્રદેશોમાં વાતાવરણ ઠંડુ હોય છે, તેથી ત્યાં વાતાવરણનું ભારે દબાણ હોય છે. હવે પાઠ્યપુસ્તકના પાના નંબર 63 પર આપેલ વાતાવરણના સ્તરની આકૃતિ આપના શિક્ષકશ્રીની સૂચના મુજબ અહીં આપેલા બોક્સમાં દોરો. તો અહીંયા મેં દોરી છે, તમારા પાઠ્યપુસ્તકમાં છે એ રીતની. બાહ્યાવરણ, મધ્યસીમા, મધ્યાવરણ, સમતાપાવરણ અને ક્ષોભમંડળ. હવે પ્રશ્ન 7, માગ્યા મુજબ પ્રવૃત્તિ કરો. 1. તમારા ગામડામાં કોઈ 5 વૃક્ષોની યાદી તૈયાર કરો અને તેની સામે તેનો ઉપયોગ ટૂંકમાં લખો. તો અહીંયા લખ્યું છે લીમડો, તો એનો ઉપયોગ દાંતણ તરીકે કરીએ છીએ. આંબો, તો એનો ઉપયોગ ફળ તરીકે. આસોપાલવ,
સુશોભન તરીકે. પીપળો ઓક્સિજનના વધારે ઉત્પાદન માટે. બાવળ તો બળતણ માટે. હવે ટેલિવિઝનમાં આવતા હવામાન સમાચાર જુઓ અને તેની મદદથી તથા આપના શિક્ષકના માર્ગદર્શન મુજબ એક અઠવાડિયાનું હવામાન કેલેન્ડર બનાવો. જુદા જુદા પ્રકારના હવામાનને બતાવવા માટે ચિત્રો અથવા સંકેતોનો ઉપયોગ કરો. જો હવામાનમાં ફેરફાર આવે છે તો તમે એક દિવસમાં એકથી વધુ સંકેતો ચિત્રોનો ઉપયોગ કરી શકો છો. અહીં ચિત્રો સંકેતો આપેલા છે. આ ઉદાહરણ છે, તમે તેમાં ફેરફાર કરી શકો છો. તો ગરમ દિવસ હોય તો આ રીતનો પવનના દિવસો, બર્ફીલો વધુ ઠંડો દિવસ, વરસાદી દિવસ, વાદળના ગડગડાટવાળા દિવસ અને ધુમ્મસવાળા દિવસ. અહીંયા મેં દિવસો અને એનું વાતાવરણ લખ્યું છે. તો 1/9/2023માં ગરમ દિવસ હતો, 2/9/2023માં વરસાદી દિવસ, 3/9/2023માં વરસાદી દિવસ, 4/9/2023માં ધુમ્મસવાળો દિવસ, 5/9/2023માં વરસાદી દિવસ, 6/9/2023માં ગરમ દિવસ, 7/9/2023માં ગરમ દિવસ અને 8/9/2023માં ગરમ દિવસ. નમસ્તે બાળ દોસ્તો.